પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હી ખાતે બીજા WHO ગ્લોબલ સમિટને ટૂંક સમયમાં કરશે સંબોધિત. આયુષ ક્ષેત્ર માટે માસ્ટર ડિજિટલ પોર્ટલ આયુષ લોગો સહિત વિવિધ મહત્વપૂર્ણ પહેલનો કરાવશે શુભારંભ. સંસદના બંને ગૃહોની કામગીરી અનિશ્ચિતકાળ માટે મુલતવી. રાજ્યસભામાં 121%, તો લોકસભામાં 111% રહી ઉત્પાદકતા. બંને ગૃહમાં વંદે માતરમ અને ચૂંટણી સુધારા જેવા મહત્વના મુદ્દે થઈ ચર્ચા. જી રામજી સબકા બીમા સબકી રક્ષા સહિત મહત્વના બિલ થયા પસાર. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ કહ્યું, વિકસિત ભારતના નિર્માણમાં પસાર થયેલ બિલ નિભાવશે મહત્વની ભૂમિકા. સંસદમાં પ્રથમવાર ચૂંટણી પંચ અને ચૂંટણી સુધારા પર મુક્ત ચર્ચા થવા બદલ વ્યક્ત કર્યો સંતોષ. તો સત્ર બાદ તમામ દળોની મળી બેઠક. યુવા નેતા ઉસ્માન હાદીના મોત બાદ બાંગ્લાદેશમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ. શેખ હસીનાના ઘર સહિત ભારતના ડેપ્યુટી હાઈકમિશનરના નિવાસસ્થાને હુમલો. સુરક્ષા મામલે ચિંતાનો વિષય. તો વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે નાગરિકોને શાંતિની કરી અપીલ. પીએમજેવાય યોજના હજારો દર્દીઓ માટે બની આશાનું કિરણ. લાભાર્થીઓને દવાઓની ચૂકવણીમાં કરવામાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ સ્થાને. વડોદરામાં હૃદયરોગની ગંભીર બીમારીથી પીડાતી મહિલાને સારવાર પાછળ ₹1 પણ ખર્ચ કર્યા વગર મળ્યું નવજીવન. મહિલા સશક્તિકરણ અને સ્વદેશી અભિયાનને વેગ આપવાના હેતુથી રાજ્યભરમાં નારી મેળાનું આયોજન. સુરેન્દ્રનગરમાં પ્રભારી મંત્રી દર્શના વાઘેલા પ્રદર્શન કમ વેચાણ મેળાનો કરાવ્યો શુભારંભ. તો બોટાદમાં હાથ બનાવટની વસ્તુ અને પ્રાકૃતિક ખેતીને લગતા સ્ટોલ્સે ખેંચ્યું લોકોનું ધ્યાન. જામનગરનું ખીજડીયા પક્ષી અભયારણ્ય પક્ષી પ્રેમીઓ અને પર્યટકો માટે બન્યું હોટ ફેવરિટ. વર્ષ 2024-25 દરમિયાન 52,400થી વધુ પ્રવાસીઓએ લીધી અભયારણ્યની મુલાકાત. રામસર દરજ્જા સાથે ખીજડીયા અભયારણ્ય ગુજરાતના ટકાઉ વિકાસનું બન્યું જીવંત ઉદાહરણ. સતત 4 દિવસના ઘટાડા બાદ ભારતીય શેર બજાર તેજીના માહોલ સાથે બંધ. સેન્સેક્સમાં 447 અંકનો ઉછાળો. નિફ્ટી 26,000ની સપાટીથી નજીક બંધ. રિયાલિટી, હેલ્થકેર અને ફાર્મા શેર્સમાં લેવાલી. ડોલર સામે રૂપિયામાં નીચલા સ્તરેથી શાનદાર રિકવરી. 97 પૈસા મજબૂત થતા 89.27ના સ્તરે બંધ. અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે સાંજે 7 વાગ્યેથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે T20 મેચ. બંને દેશોનું ટીમનું અમદાવાદમાં આગમન. મેચને પગલે મેટ્રો ટ્રેનની સેવા મોડી રાત સુધી લંબાવવાનો જેએમઆરસીનો નિર્ણય.